વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ બરડા વન્યજીવ અભયારણ્ય બરડા સફારીની મુલાકાત લીધી હતી, જે દરમિયાન બાળાનેસ ખાતે માલધારીઓ સાથે સંવાદ કરી વિસ્થાપન, આરોગ્ય, દૂધ ડેરી અને ઘાસચારા સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ બરડા વન્યજીવ અભયારણ્ય બરડા સફારીની મુલાકાત લઈ વન વિસ્તાર અને વન્યજીવ સંરક્ષણની કામગીરીની સમીક્ષા કરી તેમજ પાસેના ધાર્મિક અને પ્રાકૃતિક રમણીય સ્થળ કિલેશ્વર ખાતે જતા પ્રવાસીઓના પ્રતિભાવો પણ મેળવ્યા હતા. આ દરમિયાન મંત્રીએ બરડા વિસ્તારમાં આવેલા બાળાનેસ ખાતે સ્થાનિક માલધારીઓ સાથે સંવાદ સાધી તેમની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેઓએ સ્થાનિક માલધારીઓ સાથે સંવાદ દરમિયાન વન્યજીવ સંરક્ષણની સાથે વન વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સુવિધાઓ, બાળકોના શિક્ષણ તેમજ મૂળભૂત જરૂરિયાતોનું પણ યોગ્ય ધ્યાન રાખવા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત સ્થાનિક લોકોના પ્રશ્નોનું સંવેદનશીલતાપૂર્વક અને સમયબદ્ધ રીતે નિરાકરણ આવે તે માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. અને મંત્રીનું સ્થાનિક માલધારીઓએ પરંપરાગત પાઘડી અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બાળાનેસ વિસ્તારમાં પશુપાલકોને તાત્કાલિક ધોરણે ઘાસચારો મળી રહે તે માટે ઘાસ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સંબંધિત અધિકારીઓને ઘાસની જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિસ્થાપન, આરોગ્ય સેવાઓ, દૂધ ડેરીની સુવિધા, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવતા મંત્રીએ માલધારીઓની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી તેમના પ્રશ્નોનું સકારાત્મક અને સમયબદ્ધ નિરાકરણ આવે તે દિશામાં જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે પોરબંદર મુકામે જે સર્વોદય વનનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવાનો અવસર થયો. સાથે સાથે બરડા સેન્ચુરી તેની નેચરલ હેબિટાટ્સ જોવા માટેનો અવસર મળ્યો છે. એની સાથે સાથે આ બરડા સેન્ચુરીની અંદર જે નેસમાં રહેતા પરિવારો, માલધારી પરિવારો પોતાની જીવનશૈલીથી અનેક એમના પ્રશ્નો છે એ પ્રશ્નોને જાણવાનો પણ અવસર મળ્યો. સાથે સાથે તેમને વિસ્થાપિત કરવા માટેની જે આપણા અહીંના માન્ય મંત્રીશ્રી એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી શ્રી માન્ય મોળુભાઈ બેરા અને આપણા અહીંના સાંસદ માન્ય મનસુખભાઈ માંડવિયા દ્વારા આ વિસ્તારના માલધારીઓ સારી રીતે વિસ્થાપિત થાય અને તેમને પોતાનો હક મળે એ માટેની જે કવાયત ધરી છે તે લોકોને સાંભળવાનો પણ અવસર મળ્યો છે. આવનારા સમયની અંદર આ વિસ્તારના લોકો વિસ્થાપિત થાય, સુખદ રીતે પોતાનું જીવન ધોરણ જીવી શકે એ માટેની પણ ચિંતા કરી છે. નાની મોટી ઘાસચારાની પણ બાબતો હતી જેનું આજે પણ કાર્ડનું ઘાસચારા કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર જે ગીર પછી જે કહેવાય છે કે સિંહો માટેનું બીજું ઘર બન્યું છે તે દિન પ્રતિદિન વધી પણ રહ્યું છે. એટલે તેમની સુરક્ષા કાજે પણ વિસ્થાપિત થવું જરૂરી છે. આ વિસ્તારની અંદર જેવી રીતે લોકોની અવર જવર વધી રહી છે, જેવી રીતે ટુરિઝમ વધી રહ્યું છે, નેચરલ હેબિટાટ્સ વધી રહ્યું છે, સિંહોની સંખ્યા પણ વધી રહી છે, તે રીતે એની જે બ્યુટી જોઈએ છે તે નેચરલ હેબિટાટ્સના કારણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ પ્રકારની સેન્ચુરીમાં ડેવલપમેન્ટના કામો પણ કરી રહી છે. અને આવનારા સમયમાં માનવ અને પશુ એમની સુરક્ષા પણ જરૂરી છે અને સાથે સાથે આપણા સિંહોની પણ સુરક્ષા જરૂરી છે. એને કુલ તાલમેલ કરી બેલેન્સ સાથે અત્યારે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય વન સંરક્ષક રામરતન નાલા, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદેગુડે સહિત વન વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.